આગામી તારીખ 12 ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા બગસરા આવી રહ્યા હોય ત્યારે તેમના અભિવાદન અને ખાતમુહૂર્તના નામે બગસરા સેવા સદન દ્વારા જનતાના ટેક્સના પૈસે ધામધૂમપૂર્વક સ્વાગત કરી જનતાના પૈસાનો ધુમાડો કરવામાં આવી રહ્યો હોય ત્યારે લોકો પ્રશ્ન સતત જાગૃત વિરોધ પક્ષના નેતા જમાલભાઈએ સખત નારાજગી સાથે વિરોધ કર્યો છે અને લોકોની સમસ્યા હોય ત્યારે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે ત્યારે સેવા સદનના અધિકારી કે પદાધિકારીઓ પાસે તેનું નિરાકરણ કરવાની જરા પણ ફુરસદ નથી, પણ કેબિનેટ મંત્રીના સ્વાગત માટે તમામ વિભાગના કર્મચારી કામે લગાડી દીધા હોય લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। અનેક વિસ્તારમાં એક સ્ટ્રીટ લાઇટ બંધ હોય ત્યારે લોકોને અગવડતા પડતી હોય છે, પણ આવી નાની સમસ્યાઓ હલ કરવાનો પણ બગસરા સેવા સદન પાસે ટાઈમ નથી। આથી એ વિશેષ કમનસીબી એ છે કે આ કામમાં એમ્બ્યુલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ સમયે કોઈ વ્યક્તિને ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડે તો આવી ગંભીર પરિસ્થિતિ એવા કુટુંબની હાલત કેવી થાય? એ ગંભીરતાની શું આ જાડી ચામડીના અધિકારીઓ અને સત્તાધીશ પદાધિકારીઓને નહીં ખબર પડી હોય? જનતાની કમનસીબી છે કે સરકારની ચાપલુસીમાં લાગેલું અતંત્ર જનતાની સમસ્યા વખતે ઘોર નિંદ્રામાં સૂતું જોવા મળે છે। બ્યુરો ચીફ મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન આશીષ વસાવડા।